નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 4 ગોપાળ બાપા, જેમનો સાહિત્ય પ્રકાર છે નવલકથા. આ પાઠના લેખક છે મનુભાઈ પંચોળી, જેઓ દર્શક ઉપનામથી પણ જાણીતા છે. આ પાઠ મનુભાઈ પંચોળીની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. આ પાઠમાં ગોપાળ બાપા અને વડોદરાના શાસક સયાજીરાવ ગાયકવાડનો સંવાદ અહીં મુખ્ય કેન્દ્રમાં છે. ગોપાળ બાપા પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી ઝાખરા અને કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે. આ પાઠમાં તેમની નિડરતા, પરોપકાર અને સમર્પણના દર્શન પણ થાય છે. ગોપાળ બાપા પોતાના મિત્ર પ્રત્યે નિસ્વાર્થ ભાવે વફાદારી અને ઈમાનદારી પણ દાખવે છે. એ રીતે ગોપાળ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ પણ નિભાવ્યો. પોતાને માટે જીવે તે સ્વાર્થ અને બીજાને માટે જીવે એ પરમાર્થ. આ વાત આપણે ગોપાળ બાપાના પાત્ર દ્વારા પણ અહીં સમજાવવામાં આવી છે. ઉપરાંત ખેતી કાર્ય દ્વારા સમાજની ખૂબ મોટી સેવા પણ કરી શકાય છે. પર્યાવરણનું રક્ષણ પણ કરી શકાય છે. બિનઉપયોગી અને જે પડતર જમીન છે એનો આપણે યોગ્ય ઉપયોગ કરી તો તેના ઉત્પાદન દ્વારા દેશને તેનો લાભ પણ પહોંચાડી શકાય. આ રીતે ખેતી અને વૃક્ષો દેશની સમૃદ્ધિનો આધાર પણ બની શકે છે. એ વાત આપણે અહીંયા ગોપાળ બાપાના પાત્ર દ્વારા સમજાવવામાં આવી છે. સામે પક્ષે આપણે સયાજીરાવ ગાયકવાડની વાત કરી તો સયાજીરાવ ગાયકવાડની પણ અહીં માણસ પારખવાની જે ક્ષમતા છે અને રાજા તરીકે પ્રજાને જે મદદરૂપ થવાની જે ભાવના હતી તેના કારણે જ તેઓ લોકપ્રિય શાસક થઈ શક્યા. તો આ પાઠનો આપણે વિગતપૂર્ણ અભ્યાસ કરીએ. વર્ષની શિયાળાની એક સવારે તે વખતના સ્વપ્નસેવી મહારાજ વડોદરાના શાસક સયાજીરાવ ગાયકવાડ આવા એક કોતરની ભેખડ ઉપર, મિત્રો અહીંયા એક આપણે શબ્દ આવે છે કોતર, જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલો ગુફા જેવો એક ભાગ. સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર પોતાના એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો, તો દીપડો છે તે પણ એક રાની પશુ છે, જંગલી પ્રાણી છે. ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના સમાચારે આ તરફ તેઓ ઉતરી આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાખરામાંથી નીચે કોતરમાં જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. આ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. મહારાજ દૂર દેખાતી એક ટેકરીએ દૂરબીન માંડી અને જોતા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસ આવી પ્રણામ કરી અને સયાજીરાવને અમુક કંઈક ફળ ભેટ ધર્યા. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી અને કહ્યું, શું છે? તો કે બોર મુઠ્ઠી જેવડા. આશ્ચર્યથી મહારાજ
આ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. મહારાજે પૂછ્યું, ક્યાંથી લાવ્યા? તો કે અહીંની મારી બોરડી પરથી, મેં એમને જાતે ઉછેરી છે. તો કે ભેટ ધરવા આવ્યા હશો? તો કે નાજી. તો ગોપાળ બાપા કહે છે, ના, ભેટ ધરવા નહીં, ભેટ લેવા આવ્યો છું. હસીને મહારાજે કીધું, તો ત્યારે તો તમે લોભે લોભે આવ્યા હશો, પોતાના સ્વાર્થ માટે આવ્યા હશો. કહો, તમારી શું અરજ છે? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. સયાજીરાવ ગોપાળ બાપાને કહે છે કે માંગણી કરજો, કે અમારું જે ખેતી ખાતું છે તો એ ખેતી ખાતા પાસે તમે માંગણી કરજો. ગોપાળ બાપા સયાજીરાવને જવાબ આપે છે કે માંગણી કરે તો માંગણી કર્યાના 3 વર્ષ થઈ ગયા, પણ કોણ દાદ દે છે? સયાજીરાવ કહે છે કે આપ આ કોતરનું શું કરશો? બોરડી ઉછેરશો? ત્યારે ગોપાળ બાપા તેનું સાચું કારણ પણ આપે છે. ગોપાળ બાપા સિંગોડા નદીના કોતર શા માટે ખરીદવા ઈચ્છતા હતા? ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે આ કોતરોનું તળ સાચું છે. અંદરના ગાળામાં ધરા ભર્યા છે, ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. જમીન પણ કોઈ વિશિષ્ટ ભાતની છે, જમીન પણ ખૂબ જ ફળદ્રુપ છે. સિંગોડાના મારને, સિંગોડા એક નદીનું નામ છે, સિંગોડાના મારને જો કોઈ રીતે રોકીએ તો તેમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમળફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. ગોપાળ બાપાના આ સૂચનમાં તેમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના પણ આપણે જોવા મળે. તો મિત્રો, આપણે ચોક્કસ પ્રશ્ન થશે કે ગોપાળ બાપા સિંગોડા નદીના કોતર શા માટે ખરીદવા ઈચ્છતા હતા? તો સિંગોડા નદીના જે કોતર છે તે ગોપાળ બાપા પોતાના માટે નહીં, પરંતુ પોતાના મૃત્યુ પામેલ મિત્રના દીકરાના ઉછેર માટે તેઓ ખરીદવા ઈચ્છતા હતા. અહીંયા તેમની નિસ્વાર્થ મિત્રતા ભાવના પણ આપણે અહીં જોવા મળે છે. વાતચીત દરમિયાન ગોપાળ બાપા વિશે સયાજીરાવને જાણવા મળ્યું કે તેઓ એક વણિક ખેડૂત છે. તેઓ બરંડાના પેટાળમાં રહે છે. 4 મહિના પહેલાં એમના ભાઈબંધ, એમના મિત્ર મૃત્યુ પામ્યા. તેઓ જરિયાની કોલિયરીમાં ભાગીદાર હતા, કોલસાની ખાણમાં તેઓ ભાગીદાર હતા. તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાં તેઓ ગોપાળ બાપા ઉપર એક ચિઠ્ઠી લખી ગયા હતા. એમાં તેમણે ગોપાળ બાપાને તેમની તમામ માલ મિલકત, પોતાની તમામ માલ મિલકત અને દીકરાની ભલામણ પણ કરી હતી. ગોપાળ બાપા આ બધી જમીન અંગે જે ખટપટ કરે છે, પરંતુ એમાં તેનો અહીંયા કોઈ અંગત સ્વાર્થ જોવા મળતો નથી. એમના મિત્રને પણ ગોપાળ બાપા ઉપર પૂરો વિશ્વાસ હતો, માટે જ તેઓ પોતાની મિલકતની અને દીકરાની ભલામણ કરવાની જવાબદારી ગોપાળ બાપાને આપતા જાય છે. તો અહીં તેનો કોઈ અંગત સ્વાર્થ જોવા મળતો નથી. માત્ર ને માત્ર નિસ્વાર્થ ભાવે તેઓ પોતાનો મૈત્રી ધર્મ નિભાવે છે. ગોપાળ બાપા પણ પોતાનો મૈત્રી ધર્મ ખૂબ સારી રીતે નિભાવે પણ છે. એમાં અહીં ક્યાંય પણ આપણે તેની દિલચોરી જોવા મળતી નથી, ક્યાંય સ્વાર્થવૃત્તિ જોવા મળતી નથી, ક્યાં બેવફાઈ પણ જોવા મળતી નથી. માત્ર ને માત્ર નિસ્વાર્થ મિત્રતા અહીં જોવા મળે છે. મહારાજને ખ્યાલ પડી એટલે મહારાજે ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે જે માંગણી કરી હતી, હવે માંગણીનું શું પરિણામ આવે છે?
સયાજીરાવની પણ માણસ પારખવાની જે શક્તિ હતી તે પણ ખૂબ અચૂક હતી. એમણે ધારી ધારીને બોલનારને જોયો. ઊંડો શ્વાસ લીધો અને જાણે મનમાં કંઈક ઉતાર્યું પછી એકાએક કહે કે તમને હું આ કોતર તો આપું, હમણાં જ લખી આપું છું, અને બીજી કંઈ પણ મદદ જોઈતી હોય તો અમારું ખેતી ખાતું તમને અચૂક સેવા આપશે. એવી સયાજીરાવ ગાયકવાડે તેમને ચોક્કસ ખાતરી પણ આપી. પણ સયાજીરાવે ગોપાળ બાપાને સાથે એક બીજી વાત પણ કરી કે તમે એક કામ કરો કે તમે પેલું મંદિર જોવો છો, એમણે કોતરના છેડે મથાળા પર ઉભેલ એક જૂનું શિવાલય પણ બતાવ્યું. તે અપૂજ રહે છે, તેની પૂજા થતી નથી. તે પેશવા સરકારના સમયમાં, પેશવાઓના સમયમાં બંધાવેલું જૂનવાણી મંદિર છે. તે જૂનવાણી શિલ્પનો નમૂનો છે. તમે એની પૂજાનો બંદોબસ્ત કરો. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. અહીં તેમની નિડરતાનો ગુણ પણ જોવા મળે છે. ગોપાળ બાપા કે ત્યાં મૂર્તિના નામે, મંદિરના નામે સૌને આશરો મળે તેવું કરજો એવું સૂચન પણ તેઓ સયાજીરાવને પણ કરે છે. અને સયાજીરાવ તેમના સૂચનને સહર્ષ વધાવે પણ છે, તેના સૂચનને સ્વીકારે પણ છે. વાતચીત દરમિયાન સયાજીરાવે ગોપાળ બાપાને કીધું કે જો તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? ત્યારે ગોપાળ બાપા સયાજીરાવને જવાબ આપે છે કે વેપાર તો કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરું એ જ મારા ગુરુએ કહ્યું છે. સયાજીરાવ પૂછે છે, કોણ છે તમારા ગુરુ? તો કે ગુરુ માંડણ ભગત. ધોરાજીના પડખે ગુરુ માંડણ ભગત થઈ ગયા. તેઓ પોતાના ગુરુ માંડણ ભગતની સયાજીરાવને માહિતી પણ આપે છે કે પોતાના ગુરુ માંડણ ભગતમાં એક અનોખું તેજ હતું. ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરિનામનો એટલે કે પ્રભુનું સંસ્મરણ, પ્રભુનું નામ લેવાનું સૂચન પણ કર્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમને આંખો નીચી રાખવાની ટેવ હતી. એમનું હાસ્ય પણ એક નિર્દોષ બાળક જેવું નિર્મળ હતું. એનો અવાજ પણ ખૂબ મીઠો, વાંસળી જેવો મધુર હતો. તેઓ પોતાની આજુબાજુના પશુ પક્ષીઓનું પણ ખૂબ જ સાર સંભાળ પણ રાખતા. તેઓ આજુબાજુ કૂતરાઓનું પણ ખૂબ ધ્યાન રાખતા. ગલુડિયા સાથે ન સમજાય તેવી નાનકડા બાળકની જેમ કાલી ગેલી ભાષાઓમાં વાત પણ કરતા અને મરક હસતા પણ ખરા. એક વાર શરીર પર ચડી ગયેલ ઘીંગોળાને ઉખેડવાની ના પાડતા કહ્યું કે રહેવા દો ને, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે, બહુ દી થઈ ગયા છે એની. માંડણ ભગતના આ શબ્દોમાં અહીં તેની ઉદારતા પણ જોવા મળે છે. માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની અહીં પ્રતીતિ પણ કરાવે છે. તો અહીં સાચા ગુરુ, સાચા સંત કોને કહેવાય એની સમજ પણ આ પાઠ દ્વારા આપવામાં આવી છે. શાંતિ પમાડે તેને સંત કહી આ ઉક્તિના આધારે સંત, સાધુ, ગુરુના સંસ્કાર, જ્ઞાન અને તેમની આધ્યાત્મિકતા અંગેની સમજ પણ આપી છે. કારણ કે કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ સંત હોય, તે નાત જાત નહીં, નાત
જાત, પ્રદેશ, ભાષા વગેરેના વાળા અને ભેદભાવોથી પર હોય તે જ સાચા સંત કહેવાય, તે જ સાચા ગુરુ કહેવાય. એની અહીં સમજ પણ આ પાઠ દ્વારા આપવામાં આવે છે. તો આ પાઠમાં સ્વાધ્યાયમાં રહેલ પ્રશ્ન આપ સૌને ગુજરાતીની સ્વાધ્યાયની નોટમાં લખવાના રહેશે.